નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઉમા વિદ્યા સંકુલની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। છેલ્લે આપણે ધોરણ 10માં વિજ્ઞાન વિષયમાં પાઠ નંબર 14 ઉર્જાના સ્ત્રોતોમાં છેલ્લે આપણે મુદ્દા નંબર 14.1 ઉર્જાનો ઉત્તમ સ્ત્રોત કયો છે, ઉર્જાનો ઉત્તમ સ્ત્રોત કયો છે તેના વિશે આપણે ચર્ચા કરી રહ્યા હતા, જેની અંદર બે પ્રવૃત્તિ આપણે જોઈ હતી, પ્રવૃત્તિ 14.1 અને પ્રવૃત્તિ 14.2। રેડી? હવે આ બંને પ્રવૃત્તિમાં તમને ઉર્જા વિશે વિચારવા માટે કીધું હતું। પહેલી પ્રવૃત્તિમાં તમે જોયું હતું કે સવારે ઉઠીને શાળાએ પહોંચો છો ત્યાં સુધીમાં કેટલા પ્રકારની ઉર્જાનો ઉપયોગ કરો છો એના વિશે નોંધ કરો। પહેલી પ્રવૃત્તિ આ પ્રકારની હતી। બીજી પ્રવૃત્તિમાં તમે જોયું કે જો તમે અલગ અલગ વિસ્તારોમાં રહેતા હોય તો તમારી રસોઈ બનાવવા માટે ઉર્જાનો સ્ત્રોત કયો વાપરશો એના વિશે ચર્ચા હતી, જેની અંદર તમને કીધું કે જો તમે જંગલમાં જીવન જીવતા હોય તો તમારી બળતણ તરીકે પસંદગી શું હોઈ શકે। પછી બીજું એવું કીધું કે કોઈ દૂર પર્વતીય ગામ કે નાના ટાપુ પર જીવન જીવતા હોય તો તમારી પસંદગી શું હોઈ શકે। પછી ત્રીજી વસ્તુ કીધી કે નવી દિલ્હીમાં જીવન જીવતા હોય તો બળતણ તરીકે શું પસંદગી હોઈ શકે। ત્યાર પછીનો મુદ્દો કીધો કે 5 સદીઓ પહેલા જીવન જીવતા હોય તો તમારી બળતણ તરીકેની પસંદગી કેવી હોઈ શકે, જેની આપણે આગળના વિડીયોમાં ચર્ચા કરી લીધી। તો ચાલો ત્યાર પછીનો પેરેગ્રાફ, પ્રવૃત્તિ 14.2 પછીનો પેરેગ્રાફ, ઉપરની બંને પ્રવૃત્તિઓ કર્યા પછી આપણે એટલી જાણકારી મળી કે કેટલાક કાર્ય કરવા માટે કોઈ ખાસ ઉર્જા સ્ત્રોત અથવા બળતણની પસંદગી અનેક પરિબળો પર આધાર રાખે છે। કોઈ પણ કાર્ય કરવું હોય તો આપણે જે બળતણની પસંદગી કરી એ ઘણા બધા પરિબળો ઉપર આધાર રાખે, જેમ કે આપણી પાસે જે વસ્તુ શક્ય જ નથી, મળી જ નથી શકે એમ એ વસ્તુ જો આપણે બળતણ તરીકે વાપરતા હોય તો એ ક્યાંથી શક્ય છે। ઉદાહરણ તરીકે કોઈ બળતણની પસંદગી કરતી વખતે આપણે પોતાને નીચેના પ્રશ્નો પૂછીશું। ધારો કે રસોઈ બનાવવા માટે આપણે બળતણની પસંદગી કરીએ છીએ તો નીચે 3 પ્રશ્નો આપ્યા છે, એ 3 પ્રશ્નો આપણી જાતને પૂછવાના કે શું એ શક્ય છે। તો એમાંનો પહેલો પ્રશ્ન જોઈએ કે પેલું, તે દહન પ્રક્રિયામાં કેટલી ઉષ્મા મુક્ત કરે છે। પહેલો પ્રશ્ન આ હોઈ શકે। રેડી? આપણે કોઈ પણ બળતણ પસંદ કરીએ ને વધારે ઉષ્મા ન આપે તો એ બળતણ શું કામનું, ઉષ્મા તો વધારે મળવી જોઈએ ને, જે કાર્ય આપણે કરવું છે એમાં જેટલી ઉષ્માની જરૂરિયાત છે એટલી ઉષ્મા ન મળે તો એ બળતણ આપણા માટે કાંઈ કામનું છે નહીં। બીજો પ્રશ્ન, શું તે ખૂબ જ મોટા પ્રમાણમાં ધુમાડો ઉત્પન્ન કરે છે। ધુમાડો જો ઉત્પન્ન વધુ થતો હોય તો તમે લોકો જાણો છો ધુમાડાના કારણે આપણું પર્યાવરણ પ્રદૂષિત થાય, તો આપણે જે બળતણ પસંદ કરી એની અંદર ચેક કરવું પડે કે બળતણ જો વધારે બળતણને સળગાવો અને વધારે માત્રામાં ધુમાડો ઉત્પન્ન કરે તો એ બળતણ આપણા માટે યોગ્ય કહેવાય નહીં, કારણ કે એના કારણે આપણું જ પર્યાવરણ પ્રદૂષિત થવાનું છે। તો આ બીજો પ્રશ્ન। રેડી? હવે ત્રીજો પ્રશ્ન, શું તે સહેલાઈથી ઉપલબ્ધ છે। મેં પહેલા પણ ચર્ચા કરી ને કે જે બળતણ આપણે જોઈ છે એ બળતણ આપણી આસપાસ મળી રહે છે, સહેલાઈથી જો ઉપલબ્ધ હોય તો એ બળતણ વાપરી શકાય। તો કે આ 3 પ્રશ્નો મહત્વના કહી શકાય। બળતણની પસંદગી કરવા માટે આ 3 પ્રશ્નો આપણી જાતને પૂછવાના। જો આ ત્રણેય પ્રશ્નનો જવાબ આપણને સાચો મળે, વ્યાજબી મળે તો આપણે એ બળતણ પસંદ કરી શકીએ। આગળ જોઈ, શું તમે બળતણ સંબંધિત બીજા 3 વધુ પ્રશ્નો વિચારી શકો છો। તમને પ્રશ્ન કર્યો, બીજા પ્રશ્નો વિચારવાના, જે સમસ્યાઓ નડતી હોય બળતણ પસંદ કરવામાં એ સમસ્યા વિશે આપણે આપણી જાતને પ્રશ્ન પૂછવાનો કે આવી તકલીફો થઈ શકે। ત્યાર પછીનું, બળતણના ઉપલબ્ધ પ્રકારોમાંથી રસોઈ બનાવવા જેવા ચોક્કસ કાર્ય માટે બળતણની પસંદગી કરતી વખતે
આપણા પસંદગીના વિકલ્પોને મર્યાદિત કરી દે તે પરિબળો કયા છે? આપણે રસોઈ બનાવવા માટે જે બળતણ પસંદ કર્યું તો ઘણા બધા પરિબળો એ બળતણ પસંદ નથી કરવું એવા ઘણા બધા કારણો જવાબદાર છે કે એ બળતણ નથી જ પસંદ કરવું. તો એવા બધા પરિબળો તમારે જણાવવાના કે કયા કયા કારણો નડે. ઉદાહરણ તરીકે તમે ફ્લેટમાં રહેતા હોય અને તમે એવું વિચારો કે હું સાદો ચૂલો લઈ આવું અને બાવેડામાંથી કીટીયા કાપી આવું અને જે લાકડા છે સુકાઈ જાય પછી લાકડા હું ફ્લેટમાં લઈ આવું 5મા માળે અને સાદા ચૂલામાં ફ્લેટની અંદર ચૂલો સળગાવી રાંધું. શક્ય છે ના, કારણ કે એના કારણે ઘણી બધી સમસ્યાઓ ઉત્પન્ન થશે. પેલું એ કે ફ્લેટની અંદર આપણે ચૂલો સળગાવશું તો આપણું આખું ઘર છે એ ધોવાળાવાળું થઈ જશે, રેડી, દિવાલો કાળી થઈ જશે. બીજો પ્રશ્ન એ કે કોઈક આ જોવે તો એ ખરાબ લાગે. અત્યારના સમયમાં કોઈ આ ફ્લેટની અંદર શહેરની અંદર કોઈ ચૂલા સળગાવતું નથી, રેડી. ત્યાર પછીનો પ્રશ્ન એવો બને કે આપણે ચૂલો સળગાવ્યો, કીટિયા સળગાવ્યા તો એના કારણે ધુમાડો પણ ઘણો બધો થાય, રેડી, જે પ્રદૂષણ ફેલાવે છે. તો આવી બધી સમસ્યાઓ તમને પૂછીએ કે કયા કયા પરિબળો તમને નડે તમે બળતણની પસંદગી કરો ત્યારે. શું જે બળતણ પસંદ કર્યું છે તે જે કાર્ય કરવાનું છે તેના પર આધાર રાખે છે? તમે જે બળતણ પસંદ કરો છો એ બળતણ તમારે જે કાર્ય કરાવવું છે એ બળતણ દ્વારા એ કાર્ય કરવા માટે સક્ષમ છે? એ પ્રશ્ન પૂછવાનો, એનો જવાબ દેવાનો, રેડી. પછી આગળ કીધું ઉદાહરણ તરીકે શું આપણે રસોઈ બનાવવા જેવા ચોક્કસ કાર્ય માટે એક બળતણ અને શિયાળામાં ઓરડાને ગરમ કરવા માટે બીજું બળતણ પસંદ કરીશું? તો આપણો પ્રશ્નનો જવાબ લગભગ હા મળે. અત્યારે રેગ્યુલર આપણે રસોઈ બનાવતા હોય તો આપણે નોર્મલી 99% લોકો બધા ગેસ દ્વારા જ રસોઈ બનાવે અત્યારે મોટા ભાગના લોકો, રાઈટ. પણ જ્યારે શિયાળો આવે ત્યારે આપણે ઓરડાને ગરમ કરવું હોય અથવા તો આપણા શરીરને ગરમ કરવા માટે આપણે ક્યાંક તાપવા બેસવું હોય ચૂલો સળગાવી, રેડી, તો ત્યારે આપણે ગેસ ચાલુ કરીને આપણે તાપતા નથી. ત્યારે આપણે શું કરીએ, બહારથી ક્યાંકથી લાકડા ગોતી આવી અને લાકડા સળગાવીને આપણે અગ્નિ પ્રગટાવી અને તાપતા હોય. તો બંને બળતણ બદલાઈ ગયા. રસોઈ બનાવવા માટે ગેસ અને રૂમને ગરમ કરવા માટે અથવા તો આપણે તાપવા માટે કીટિયાનો ઉપયોગ કર્યો. અત્યારે તો રૂમને ગરમ કરવા માટે ઇલેક્ટ્રિક હીટર આવે છે, રેડી. એ હીટર તમે રૂમમાં કોઈ પણ ખૂણે મૂકીને ચાલુ કરી દો તો રૂમમાં જે ઠંડી હવા છે એને ગરમ હવા કરી નાખે એ હીટરના કારણે. તો આ અલગ અલગ બળતણના સ્ત્રોત થયા. આ રીતે હવે આપણે એ કહી શકીએ કે એક ઉત્તમ ઉર્જાના સ્ત્રોત એ છે કે પેલું કેને ઉત્તમ ઉર્જાનો સ્ત્રોત કહેવાય, એની અંદર પેલો મુદ્દો કીધો જે એકમ કદ અથવા દ્રવ્યમાન દીઠ વધારે માત્રામાં કાર્ય કરે. એનું કદ ઓછું હોય છતાં પણ ઉર્જા વધારે આપે, રેડી, એવું બળતણ પસંદ કરવાનું. અથવા તો એવું દ્રવ્યમાન એટલે કે કોઈ એવો દ્રવ્ય પદાર્થ પસંદ કરવાનો, જેમ કે ગેસ એ એક ઘન પદાર્થ નથી પણ વાયુ પદાર્થ, રેડી. તો જે ઓછી માત્રામાં વધુ ઉર્જા આપે એવા પદાર્થને આપણે બળતણ તરીકે પસંદ કરી શકાય. બીજો મુદ્દો કીધો સરળતાથી ઉપલબ્ધ હોય, ગોતવા માટે દૂર ન જવું પડે, નજીકમાં જ આપણને એ મળી રહે, રેડી, આવા બળતણને પસંદ કરવાનું. ત્રીજું સંગ્રહ તથા પરિવહનમાં સરળ હોય, તેનો સંગ્રહ કરવો હોય અથવા તો એને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું હોય કે મોકલવું હોય તો પરિવહનમાં એકદમ સરળ હોવો જોઈએ. સરળતાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકી એને પહોંચાડી શકતા હોવા જોઈએ. ત્યારબાદ આ ઉત્તમ સ્ત્રોત પૂરો થાય એટલે નીચે અહીંયા પ્રશ્નો આવે છે. એ 3 પ્રશ્નો તમારે પાકી નોટની અંદર લખવાના છે. પ્રશ્ન હું તમને વાંચીને સંભળાવું છું કયા કયા પ્રશ્નો છે. પહેલો પ્રશ્ન, ઉર્જાનો ઉત્તમ સ્ત્રોત કેને કહે છે? અત્યારે આપણે ચલાવ્યું
એ પ્રશ્ન આખે આખો ઉર્જાનો ઉત્તમ સ્ત્રોત કેને કહેવાય. રેડી? અને વિગતવાર એની માહિતી ટૂંકમાં જોતી હોય કે એના અંદર કેટલા મુદ્દા લખી શકાય તો નવનીતની અંદર પણ આપેલા છે. બીજું એ ઉત્તમ બળતણ કોને કહે છે? ઉત્તમ બળતણ કોને કહે છે? તો બળતણ વિશે પણ આપણે અમુક ટોપિક જોયા કે ઉત્તમ બળતણ કેને કહેવાય. છેલ્લા 3 મુદ્દા જોયા કે એકમ કદ દીઠ વધારે માત્રામાં કાર્ય આપે. રેડી? પછી સરળતાથી ઉપલબ્ધ હોય, પછી એનું પરિવહન સરળતાથી થઈ શકે. આવા 3 મુદ્દા આની અંદર લખી નાખવાના. ત્રીજો પ્રશ્ન, જો તમે તમારા ભોજનને ગરમ કરવા માટે કોઈ પણ ઉર્જા સ્ત્રોતનો ઉપયોગ કરી શકો છો તો તમે કોનો ઉપયોગ કરશો અને કેમ? તમારા માટે શ્રેષ્ઠ ઉર્જાનો સ્ત્રોત કયો એ લખવાનો છે અને શા માટે એનો ઉપયોગ કરો છો એ કારણ દર્શાવવાનું છે. રેડી? આ 3 પ્રશ્નો તમારી પાકી નોટની અંદર લખી લેવાના છે. રેડી? હવે પાછળના પેજ ઉપર હવે આપણો નવો ટોપિક ચાલુ થાય છે. મુદ્દા નંબર 14.2 ઉર્જાના પરંપરાગત સ્ત્રોત. ઉર્જાના પરંપરાગત સ્ત્રોત એટલે કે જે વર્ષોથી ચાલ્યા આવે છે એવા ઉર્જાના સ્ત્રોત વિશેની આપણે જાણકારી લેવાની છે. આજે મુદ્દા નંબર 14.2 છે એની અંદરના તમામ પ્રશ્નો જેટલા પણ પેટા પ્રકાર છે એ આપણા સિલેબસની અંદર સમાવેશ કરેલ જ છે. છેલ્લે આપણે ટીક કરાવેલા હતા નહીં. 14.2 આપણા સિલેબસની અંદર નહોતું તો ટીક કરાવ્યું હતું ને. 14.2 આખે આખો મુદ્દો આપણે કાઢી નાખેલ હતો, અભ્યાસક્રમમાં રાખેલ છે નહીં. આપણે ડાયરેક્ટ મુદ્દા નંબર 14.3 ઉપર આવવાનું હતું. 14.2 આપણા સિલેબસની અંદર છે નહીં. રેડી? એટલે કોઈ ટીક કરી લીધું હોય તો આ મુદ્દો કાઢી નાખજો. આ જે ઉર્જાના પરંપરાગત સ્ત્રોત છે એ અભ્યાસક્રમની અંદર રાખેલ છે નહીં. રેડી? વાંચવા માટે સારી વસ્તુ છે, જાણવા જેવી વસ્તુ છે. આ જે સ્ત્રોત આપેલા છે એ આપણી આસપાસ છે છતાં પણ આપણે જાણતા નથી. તો એકવાર વાંચશો તો તમને ખ્યાલ આવશે કે આ ઉર્જાના સ્ત્રોત કેવા છે, કઈ રીતે ઉપયોગી છે, કેવી રીતે બનાવાય છે, કઈ કઈ જગ્યાએ એનો ઉપયોગ થાય છે. રેડી? તો આના વિશે જાણકારી પ્રાપ્ત કરી લેવી. કોઈ પ્રશ્ન કોઈ ટોપિક એવો લાગે કે આ સમજાણો નહીં, રેડી, તો જે દિવસે આપણે મળીએ એ દિવસે યાદ કરીને પૂછી લેવાનું. રેડી? તો અહીંયા આપણે 14.2 ની અંદર જેટલા પણ પોઈન્ટ આવે છે ટોટલ પેટા પ્રકાર 4 આવે છે 14.2.4 સુધી. એ 4 પેટા પ્રકાર આપણે સિલેબસની અંદર રાખેલ છે નહીં. 14.1 ઓલા 14.1 14.2.2 14.2.3 14.2.4 આ 4 પેટા પ્રકાર આવે છે. પેલો પેટા પ્રકાર આવે છે અશ્મિભૂત બળતણ. આ પેલા મુદ્દાની અંદર આવે છે અશ્મિભૂત બળતણ. એ પણ આપણા કોર્સની અંદર નથી. બીજો મુદ્દો આવે છે થર્મલ પાવર પ્લાન્ટ 14.2.2 થર્મલ પાવર પ્લાન્ટ. એ પણ આપણા સિલેબસમાં નથી. ત્રીજો ટોપિક આવે છે જળ વિદ્યુત પ્લાન્ટ. એ પણ આપણા સિલેબસમાં નથી. ચોથો મુદ્દો આવે છે ઉર્જાના પરંપરાગત સ્ત્રોતનો ઉપયોગ કરવા માટે પ્રૌદ્યોગિકીમાં સુધારણા એટલે કે ટેકનોલોજીમાં જે સુધારણા કર્યા એના વિશે. એ પણ આપણા કોર્સમાં છે નહીં. આ અભ્યાસક્રમમાં રાખેલ નથી. રેડી? આ અભ્યાસક્રમમાં 14.2 આખો મુદ્દો દૂર કરી નાખજો. ત્યાર પછીનો આપણો ત્રીજો ટોપિક આવે છે મુદ્દા નંબર 14.3 જે મેં
પહેલા લેક્ચરની અંદર ટીક કરાવેલ છે અને એનું નામ છે વૈકલ્પિક અથવા બિન પરંપરાગત ઉર્જાનો સ્ત્રોત. વૈકલ્પિક અને બિન પરંપરાગત ઉર્જાનો સ્ત્રોત. આજે આના વિશે આપણે આગળ શીખવાનું છે. તો જોઈએ શું કહેવા માંગે છે વૈકલ્પિક અથવા બિન પરંપરાગત ઉર્જાના સ્ત્રોતમાં. પેજ નંબર 248 ઉપર સાથે સાથે જોતા જજો. ટેકનોલોજીની પ્રગતિની સાથે દિવસે ને દિવસે આપણી ઉર્જાની માંગ વધતી જાય છે. શું ખરેખર વધતી જાય છે? જેમ જેમ ટેકનોલોજી વધતી જાય છે એમ આપણી ઉર્જાની માંગ શું ખરેખર વધે છે? પ્રશ્ન વિચારો જોઈએ તો કહેશે હા. કારણ કે આપણા પપ્પા, આપણા દાદા, એના પપ્પા, રેડી, એ બધાની વાત કરીએ તો આપણા પપ્પાની વાત કરીએ, આપણા દાદાની વાત કરીએ, એનાથી આગળ આપણે ચાલો જાતા નથી. તો એના સમયમાં મોબાઈલ પણ નહોતો. હવે મોબાઈલ ન હોય એના સમયમાં એસી પણ નહોતા, એના સમયમાં પંખા પણ નહોતા, ટ્યુબલાઇટો પણ નહોતી. આપણા દાદાની વાત કરીએ તો રેડી. તો એ સમયમાં વીજળીની જરૂરિયાત શું એને પડતી હશે? તો કે છે ના. ક્યાં વીજળી વાપરવી? ત્યારે કાંઈ ઉપકરણ હતા જ નહીં. રેડી. તો એને ક્યાંય ઉર્જા, વિદ્યુત ઉર્જા ક્યાંય વાપરવાની જરૂરિયાત પડતી ન હતી. ને અત્યારે આપણે મોબાઈલ આવી ગયા, ટેકનોલોજીનો વિકાસ થઈ ગયો. મોબાઈલ, કોમ્પ્યુટર, લેપટોપ, રેડી, એસી આવી ગયા, પંખા આવી ગયા, લાઇટો આવી ગઈ, ઘણી બધી ઇલેક્ટ્રિકની વસ્તુ વધી ગઈ, જેના કારણે વિદ્યુત ઉર્જા આપણે વધુ વાપરવા લાગ્યા. આ વાત કરી વિદ્યુત ઉર્જાની. હવે આપણે બીજી ઉર્જાની વાત કરી, ખનિજ ઉર્જા. ખનિજ ઉર્જામાં તમે કહો કે પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, રેડી. તો પહેલાના સમયમાં આપણે જે બાઇક ચલાવી, ગાડી ચલાવી, કોઈ પણ પેટ્રોલથી ચાલતું વાહન ચલાવી, રેડી. પછી આપણે આ ઘણા બધા કારખાનાઓમાં જીગરિયા મૂક્યા હોય, કોઈ મશીન મૂક્યા હોય જે પેટ્રોલ ડીઝલથી ચાલતા હોય, રેડી. તો પહેલાના સમયમાં બળદગાડા હતા. ક્યાંક બીજે જવું હોય એક ગામથી બીજા ગામ તો બળદગાડા દ્વારા જતા, ખેતર જવું હોય તો બળદગાડા દ્વારા જતા, રેડી. બહાર ગામ જવું હોય તો ઘોડા દ્વારા જતા. તો ત્યારે પેટ્રોલ ડીઝલની કઈ જરૂરિયાત હતી? ખનિજ ઉર્જાની એટલી બધી જરૂરિયાત હતી નહીં. ખનિજ ઉર્જાની અંદર કોલસો પણ નીકળે. અત્યારે કારખાનામાં કેટલો કોલસો વપરાય, રેડી, ઉર્જા પ્રાપ્ત કરવા માટે. જે આપણે ભઠ્ઠી ગઈ ગરમ કરવા માટે, એની અંદર ભરપૂર માત્રામાં કોલસો નાખે ઊંચું તાપમાન મેળવવા માટે. તો જેમ જેમ ટેકનોલોજી વધી, બાઇક આવ્યા, ગાડી એવી, કારખાના થયા, તો એમ એમ ઉર્જાનો જથ્થો વધારે વાપરવા લાગ્યા, રેડી. એટલે આપણને પ્રશ્ન પૂછ્યો કે જેમ જેમ દિવસે ને દિવસે ટેકનોલોજી વધે એમ આપણી ઉર્જાની માંગ વધે છે? તો કે હા, વધે છે. આપણી જીવન પદ્ધતિ પણ બદલાય છે. પહેલાની જીવન પદ્ધતિ શું આવી હતી? તો કે ના. અત્યારે આપણી જીવન પદ્ધતિ ઝડપી બની ગઈ. આપણે જે જીવન જીવી એ ઝડપી જીવવા લાગ્યા. પહેલા એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો ચાલીને જતા, સાયકલ લઈને જતા, રેડી, ઘોડા લઈને જતા. તો એમાં એને વાર લાગતી. અને એક જગ્યાએથી બીજી જગ્યાએ માલ એને વેચવો હોય, પહોંચાડવો હોય તો પણ વાર લાગતી. તો પહેલાનું જીવન સાવ ધીમું હતું, રેડી. ને અત્યારનું જીવન કેવું થઈ ગયું? તો કે તમારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો અમુક જ કલાક, અમુક જ મિનિટમાં પહોંચી જવું, રેડી. એક દેશમાંથી બીજા દેશમાં જવું હોય તો પણ આપણે પ્લેન દ્વારા સરળતાથી જઈ શકીએ છીએ. તો આપણું જીવન પણ ઘણું બધું બદલાણું છે. આપણા વધુને વધુ કાર્ય કરવા આપણે મશીનો એટલે કે યંત્રનો ઉપયોગ કરીએ છીએ. આપણે જેટલા પણ કાર્ય કરીએ લગભગ કામ યંત્ર દ્વારા કરીએ છીએ. સવારે ઉઠી પાણી ગરમ કરવું હોય તો યંત્ર મૂકવાનું, હીટર,
મૂકી. પછી રાંધવું હોય તો ગેસની સગડી સળગાવી. પછી દૂધ એ આગલા દિવસે લીધેલું હોય તો બગડી ન જાય એટલે આપણે શેમાં રાખીએ તો કે ફ્રીજ એ યંત્ર. રસોઈ બનાવી ખાય પછી આપણે ક્યાંક ધંધે જવું હોય, નોકરીએ જવું હોય કે કારખાને જવું હોય, રેડી, તો આપણે સહારો શેનો લઈ પહોંચવા માટે તો કે બાઇકનો, ગાડીનો, તો એ પણ યંત્ર. એટલે આપણે મોસ્ટ ઓફ યંત્રનો ઉપયોગ કરીએ. એક વ્યક્તિને બીજા વ્યક્તિ સાથે વાત કરવી હોય તો ટેલિફોન, મોબાઈલનો ઉપયોગ કરી, એ પણ યંત્ર. આપણી પ્રાથમિક જરૂરિયાતો પણ ઔદ્યોગિકરણના પગલે આપણા જીવન સ્તરમાં સુધારો થવાથી નિરંતર વધતી રહે છે. તો આ જેમ ઔદ્યોગિકરણ આવતું જાય, જેમ જેમ ધંધાઓનો વિકાસ થતો જાય, જેમ જેમ ઉદ્યોગો વધતા જાય, એમ એમ આપણા જીવન સ્તરમાં પણ સુધારો જોવા મળે છે કે નથી મળતો. પહેલાના ગામડાના લોકો તમે સિટીમાં જુઓ, દેશી ગામડાના જે વિકાસ જ નથી થયો, એવા વ્યક્તિઓ જ્યારે ગામડામાં આવે, ઓલા શહેરમાં આવે, ત્યારે તમને જોઈને તમને ખ્યાલ આવી જાય કે આ કોઈ ગામડાના વ્યક્તિ, કારણ કે એનું જીવન જ એટલું દેશી હોય, રેડી, એનામાં એટલી બધી આધુનિકતા હોતી નથી. તે ભણેલું ઓછા હોય, એને બધા યંત્રનો ઉપયોગ કરતા ન આવડતો હોય, રેડી. જ્યારે આપણે જેમ જેમ વિકાસ કરતા ગયા એમ એમ આપણે નવા નવા યંત્ર સાથે પરિચિત થયા, આપણું જીવન એ પ્રમાણે સુધરતું ગયું. હવે એ પેરેગ્રાફની નીચે તમને એક પ્રવૃત્તિ કરવાની કીધી, 14.4. તમારા દાદા દાદી અથવા અન્ય વડીલો પાસેથી શોધો કે, તમને કંઈક શોધવાનું કીધું. શું શોધવાનું કીધું ચાલો જોઈએ. પેલું, તેઓ કેવી રીતે શાળાએ જતા હતા? આ પ્રશ્ન પૂછવાનો. આપણા દાદા દાદી હોય, રેડી, તો એને પ્રશ્ન પૂછવાનો. જો ન હોય તો આડોશી પાડોશીમાં ક્યાંય તમને જોવા મળે દાદા કે દાદી, તો એને પૂછવાનું કે તમે શાળાએ કઈ રીતે જતા? તો એ જવાબ દેશે કે શાળાએ પગે ચાલીને જતા, રેડી. ગામમાં શાળા આવેલી હોય તોય ચાલીને જતા, બીજા ગામ શાળા આવેલી હોય છતાં પણ એ ચાલીને જ જતા, બીજું ગામ હોય તોય, રેડી. એક ગામથી બીજા ગામ પણ એ ચાલ્યા જતા, છેલ્લે એ સાયકલ લઈને જતા, બહુ દૂર હોય તો, રેડી. ને આપણે બાજુમાં રહેતા હોય તોય આપણા પપ્પા બાઇક લઈને મૂકવા આવે, આટલો ફેર છે. બીજું, તેઓ જ્યારે યુવાન હતા ત્યારે તેમની દૈનિક જરૂરિયાત માટેનું પાણી કેવી રીતે મેળવતા હતા? એ પોતે જ્યારે દાદા ને દાદી યુવાન હતા ત્યારે એ પાણી મેળવવા માટે એને પૂછવાનું તમે ક્યાં જતા? ઘરે પાણી આવતું? નળ ચાલુ કરો એટલે પાણી આવી જતું? તો એ તરત ના પાડશે, કારણ કે એ સમયમાં ઘરમાં નળ જ નહોતા. આપણે જે ઘરમાં નળ ચાલુ કરીને પાણી આવવા માંડે, નળ ચાલુ કરો પાણી ન આવે, તમે શું કરો? મોટર ચાલુ કરો, રેડી, ઉર્જાનો ઉપયોગ કરો, વિદ્યુત ઉર્જા બારો અને પાણી ખેંચો. પરંતુ એ સમયમાં નળ નહોતા ત્યારે શું હતું તો કે ગામમાં કુવા હોય, તળાવ હોય કે નદી હોય, તો આખું ગામ એક જ જગ્યાએ અહીંયા પાણી ભરવા જતા. બધા પોતપોતાના વાસણ લઈને જાય, સવારે આખા દિવસનું જેટલું પણ પાણી જોતું હોય એ પાણી એટલી વાર ઘરે હારતા, રેડી. પાણી ભરવા જાય, વળી ઘરે ઠલવે, વળી પાણી ભરવા જાય, વળી ઘરે ઠલવે. અથવા સવારથી બપોર લગી પાણી પતી જાય તો વળી બપોરે જાય પાણી ભરવા. એટલે પાણી ભરવા માટે પણ એ પગપાળા ચાલીને પાત્ર ઉઠાવીને એ પાણી ભરવા જતા, રેડી. એટલે આવું બધું પરિશ્રમ કરતા. અને આપણે પાણી ન આવે તો આપણે પહોંચી જઈએ નગરપાલિકાએ, કેમ પાણી નથી આવતું, રેડી. ત્રીજો પ્રશ્ન પૂછવાનો, મનોરંજનના કેવા સાધનો વાપરતા હતા? એના પાસે મનોરંજન માટે શું હતું? તો એના પાસે મોબાઈલ નહોતા કે ટીવી નહોતી કે એની અંદર વિડીયો જોઈ શકે, રેડી. એ મનોરંજન માટે ચોહાર કરતા. પેલાની બાઈ ચોહાર કરે, સાંભળેલું હોય ને, અત્યારે પણ ઘણી જગ્યાએ જોવા મળે ચોહાર કરતી હોય બાઈ. સાંજે ગ્રુપ સર્કલમાં ભેગી થઈ અને ભજન કીર્તન કરતા હોય. તો પેલા એ ભજન કીર્તન ને એવા બધા મનોરંજન માટેના સાધનો હતા, રેડી, કે ગ્રુપમાં બધા ભેગા થતા અને ડાયરાઓ કરતા, રેડી. આ રીતના
પ્રશ્નો પૂછવાના અને જવાબ મેળવવા પ્રયત્ન કરવાનો. ઉપરના જવાબોની તુલના હાલમાં તમે આ કાર્યની કેવી રીતે કરો છો તેની સાથે સરખાવો. તુલના કરવાની. તમે પેલો પ્રશ્ન એવો પૂછો કે તમે શાળાએ કેવી રીતે જતા આપણા દાદા કે દાદીને, એનો જે જવાબ મળે એ તમારા જવાબ સાથે તુલના કરવાની કે એનામાં ને આપણામાં શું ફેર. આ જે 3 પ્રશ્નો પૂછવાના કીધા ને એ 3 પ્રશ્નોનો જવાબ મેળવવાના અને આપણી સાથે સરખામણી કરવાની કે હું શું કરું એ પેલા શું કરતા. શું તેઓમાં તફાવત છે? કોઈનો પણ જવાબ એમ નહીં આવે કે તફાવત કાંઈ નથી. બધાય કહેશે કે 100% તફાવત છે. જો હા તો કયા કિસ્સામાં બાહ્ય સ્ત્રોતની વધુ ઉર્જા વપરાય છે? તમારા દાદાએ આપેલા જવાબમાં વધુ ઉર્જા વપરાણી કે તમારા જે કાર્ય છે એની અંદર ઉર્જા વધારે વપરાણી? એટલે તમારા દાદા જે કાર્ય કરતા હતા એની અંદર કેટલી ઉર્જા વપરાય છે અને તમે જે કાર્ય કરો એની અંદર કેટલી ઉર્જા વપરાય છે? તો તમારો જવાબ હશે કે આપણે જે કાર્ય કરી એની અંદર વધુ ઉર્જા વાપરીએ છીએ. કારણ તો પેલો પ્રશ્ન હતો કે શાળાએ કઈ રીતે જતા, તો કે ચાલીને જતા, ને આપણે તો કે આપણે બાઇક લઈને જાય, ગાડીમાં જાય, બસમાં જાય. તો ઉર્જા તો વપરાવાની જ છે. બાઇક, કાર આ બધી કઈ એમને તો ચાલતું નથી, પેટ્રોલ દ્વારા ડીઝલ દ્વારા ચાલે ને, તો એ ઉર્જા વધારે વપરાણી. બીજો પ્રશ્ન, એ જ્યારે યુવાન હતા ત્યારે એની દૈનિક જરૂરિયાત માટેનું પાણી ક્યાંથી મેળવતા? તો કે ચાલીને કૂવામાંથી પાણી સિંચીને લઈ આવતા ઘરે. તો એમાં એના શરીરની ઉર્જા ખાલી વપરાણી. રેડી? પર્યાવરણની કોઈ ઉર્જા વાપરી નથી. પરંતુ આપણે પાણી કેવી રીતે મેળવી? તો કે ઘરમાં નળ હોય, નળ ચાલુ કરી પાણી આવે તો ભલે, ન આવતું હોય તો મોટર દ્વારા ખેંચી. નળમાં પાણી ન આવતું હોય તો ઘરમાં ક્યાંક બોર ગાળેલો હોય, બોરની અંદર મોટર મૂકેલી હોય, મોટર સ્વિચ પાડો એટલે પાણી ભરાઈ જાય. આપણે કઈ કાર્ય કરતા નથી, આપણે ખાલી સ્વિચ પાડવાનું કાર્ય કરી અને સ્વિચ પાડો એટલે વિદ્યુત ઉર્જા વપરાવાની જ છે. રેડી? ત્રીજો પ્રશ્ન પૂછ્યો કે મનોરંજનના કેવા સાધનો વાપરતા? તો કે એ બધા ડાયરાઓ કરતા, ચોહાર કરતા. રેડી? ને આપણે મનોરંજન માટેના તો કે મોબાઈલમાં હેન્ડફ્રી ભરાવી દઈ અને કાનમાં ઇયરફોન ભરાવીને આપણે સાંભળતા હોય, કાં હેડફોન પહેર્યા હોય, કાં બ્લુટૂથ હેન્ડફ્રી હોય, અથવા તો ટીવી જોતા હોય તો હોમ થિયેટર વાપરતા હોય, ટીવી ચાલુ હોય, હોમ થિયેટર ચાલુ હોય અને આપણે ગીતો સાંભળતા હોય. રેડી? તો એની અંદર વધુ ઉર્જા વપરાણી, વિદ્યુત ઉર્જા. તો આ એક પ્રકારનો વ્યય કહી શકાય, બગાડ. રેડી? પેલા પણ એ કાર્ય થતું ને અત્યારે પણ એ જ કાર્ય થાય. ફેર કેટલો? ઉર્જા આપણે વધુ વાપરીએ છીએ. પ્રવૃત્તિની નીચેનો પેરેગ્રાફ જોઈએ. જેમ આપણી ઉર્જાની જરૂરિયાત વધતી જાય છે તેમ આપણે વધુને વધુ ઉર્જાના સ્ત્રોતની તરફ નજર કરવી જરૂરી બનશે. જેમ જેમ આપણી ઉર્જાની જરૂરિયાત વધતી જાય, વધારે વીજળી વાપરવા માંડો, વિદ્યુત વધારે વાપરવા માંડો, મોબાઈલમાં, ટીવીમાં, લાઇટમાં, પંખામાં. રેડી? પેલા કાંઈ નહોતું તો વીજળીની જરૂરિયાત જ નહોતી, તો વિચાર કરવાનું કાંઈ જરૂર પડતી નથી. પરંતુ બધાય જો એકી સાથે વાપરવા લાગે, બધાને વધારે ને વધારે ઉર્જાની જરૂર પડવા લાગે તો થાય શું? વીજળી પછી ઉત્પાદન કેવી રીતે કરે? વધુ માત્રામાં. એનો જથ્થો મર્યાદિત છે. રેડી? એ પણ વીજળી પણ એક પ્રકારે બને જ છે. તો એ બનવાનું કાર્ય છે એ કાયમ માટે ચાલુ નથી રહેવાનું. આગળ તમે મુદ્દા નંબર 14.2 આપણે ચાલ્યું નથી. એ 14.2 ની અંદર તમારે એક આવે થર્મલ પાવર પ્લાન્ટ. આ થર્મલ પાવર પ્લાન્ટની અંદર 14.2.2 મુદ્દો એ વાંચજો. એની અંદર એવું આવે કે થર્મલ પાવર પ્લાન્ટની અંદર યુરેનિયમ જેવા ભારે તત્વોનું વિખંડન કરે. હવે યુરેનિયમ જેવા ભારે તત્વોનું વિખંડન કરે ને એટલે વિશાળ માત્રામાં વીજળી ઉત્પન્ન થાય. રેડી? તો યુરેનિયમના વિખંડનથી વીજળી ઉત્પન્ન કરી. તો હવે યુરેનિયમ છે એનો જથ્થો કેટલો? તો કે તો મર્યાદિત છે. એ અઢળક તો છે નહીં, કે ઝાડવે તો ઉગતો નથી. રેડી? એક પ્રકારનું તત્વ છે જે પૃથ્વીના પેટાળમાંથી મળે છે. તો આ જથ્થો અમુક ટાઈમે તો પતી જ જવાનો હોય, તો એ પતી જશે તો વીજળી નહીં મળે.
તો વીજળી બીજા કયા સ્ત્રોતમાંથી મળી શકે એ આપણે વિચારવું પડે. રેડી? સૂર્યમાંથી આપણને વીજળી પ્રાપ્ત થઈ શકે સોલાર પેનલની મદદથી, જેના વિશે મુદ્દા નંબર 14.2 ની અંદર જ આવે છે, જે તમે જોઈ લેજો. રેડી? તો આવા નવા નવા સ્ત્રોતો વિશે તમારે વિચારવું પડે. આ તો ફક્ત આપણે એક જ ઉર્જાના સ્ત્રોત વિશે ચર્ચા કરી કે જો આવું ને આવું બનશે તો ભવિષ્યમાં આ ઉર્જાનો જથ્થો સમાપ્ત થઈ જશે. રેડી? આપણે એવી ટેકનોલોજીનો વિકાસ કરીએ કે જેમાં પ્રાપ્ય અથવા જાણીતા ઉર્જા સ્ત્રોતની ઉર્જાનો વધુ કાર્યક્ષમ રીતે ઉપયોગ કરી શકીએ તથા ઉર્જાના નવા સ્ત્રોત પણ શોધીએ. આપણે ટેકનોલોજીનો વિકાસ પણ એવો કરવાનો કે જેમાં જે આપણા પાસે પ્રાપ્ય છે ઉર્જા, એનો ઉપયોગ વધારે કાર્ય મેળવવા માટે કરી શકાય. રેડી? ઘણી બધી ઉર્જા એવી છે કે તમે યંત્રમાં ઉર્જા નાખો તો કાર્ય થોડુંક જ મળે. ઉર્જા એની રીતે સાચી, પણ યંત્ર એવા બનાવો કે જેના દ્વારા વધુ માત્રામાં કાર્ય લઈ શકાય. અને નવા નવા ઉર્જાના સ્ત્રોતનો પણ વિકાસ કરવો જોઈએ. ઉર્જાના કોઈ પણ નવા સ્ત્રોત કે જેનો આપણે ઉપયોગ કરવા માંગીએ છીએ તે સ્ત્રોતને ધ્યાનમાં રાખીને ચોક્કસ ઉપકરણોની જરૂર પડશે. નવો ઉર્જાનો સ્ત્રોત ક્યાંકથી આપણને મળ્યો તો એનો ઉપયોગ કરવા માટે એના માટે કંઈક યંત્ર પણ બનાવવું પડે ને. હવે આપણે વિચાર કરી કે સોલાર પેનલ છે, જે તમે કેલ્ક્યુલેટરમાં નાની એવી પ્લેટ જોઈ છે કે એના ઉપર સૂર્યનો પ્રકાશ પડે તો સેલ ચાર્જિંગ થઈ જાય. રેડી? અત્યારે ઘણા બધાની છત ઉપર જોવા મળે મોટી મોટી પ્લેટો. રેડી? એ સોલાર પેનલનું કાર્ય શું છે તો કે સૂર્યના કિરણો એના ઉપર પડે અને એ પ્લેટની અંદર રાસાયણિક પ્રક્રિયા થાય અને પ્રક્રિયા થઈને વિદ્યુત ઉત્પન્ન કરે. રેડી? તો જ્યારે એ પ્લેટ શોધાણી નહીં હોય ત્યારે આવો વિચાર તો આવ્યો હોય છે કે આ સૂર્યના કિરણો દ્વારા ઉર્જા ઉત્પન્ન કરી શકાય. તો એના માટે એને યંત્ર બનાવ્યું. કયું? સોલાર પેનલ. રેડી? તો ઉર્જાના ઘણા બધા સ્ત્રોતો છે, તો એના માટે આપણે કંઈક વિશિષ્ટ પ્રકારનું યંત્ર બનાવવું જોઈએ કે એ ઉર્જાનું બીજી ઉર્જામાં રૂપાંતર આપણે કરી શકીએ. સૂર્યમાંથી આવતો પ્રકાશ અખંડ, એ પતવાનો નથી અત્યારે. રેડી? પૃથ્વી ઉપર જે પવન ગતિશીલ છે એ પવન પણ પતવાનો નથી, તો પવન ઉર્જાનો ઉપયોગ કરો, સૌર ઉર્જાનો ઉપયોગ કરો. દરિયામાં જે ભરતી અને ઓટ આવે છે, દરિયાના મોજા છે, એનો ઉપયોગ કરો. પેટાળની અંદર રહેલી જે ગરમી છે એનો ઉપયોગ કરો. રેડી? ઘણી બધી ઉર્જાઓ એવી છે કે જે ઘણા બધા લાંબા સમય સુધી પતવાની નથી, તો એ ઉર્જાનું બીજી ઉર્જામાં રૂપાંતર કરવા માટે નવા નવા સાધનો વિકસાવવા પડે. હવે આપણે ઉર્જાના કેટલાક અદ્યતન સ્ત્રોત જોઈશું. હવે નવા નવા સ્ત્રોત જોવાના છે કે જેમનો આપણે ઉપયોગ કરવા માંગીએ છીએ તથા તે સ્ત્રોતમાંથી ઉર્જાને મેળવવા અને સંગ્રહિત કરવા માટેની ટેકનોલોજીની પર ધ્યાન કેન્દ્રિત કરીશું. જે આપણને નવા નવા સ્ત્રોત મળ્યા છે એમાંથી ઉર્જા કઈ રીતે મેળવવી, એમાં એ ઉર્જાને સંગ્રહ કઈ રીતે કરવો, ટેકનોલોજીમાં ઉપયોગ કઈ રીતે કરવો, ચલો એના વિશે આપણે ચર્ચા કરીશું. હવે તમને એક નીચે અહીંયા કોષ્ટકની અંદર કીધું કે આના વિશે વિચારો. કંઈક વિધાન આપેલું છે, જોઈએ શું વિચારવાનું કીએ. કેટલાક લોકો કહે છે કે જો આપણે આપણા પૂર્વજો જેવું જીવન જીવવાનું શરૂ કરીએ, આપણા પૂર્વજો દાદા પરદાદા, રેડી, એના જેવું જીવન જીવવાનું શરૂ કરીએ તો તેનાથી ઉર્જા તથા આપણા નિવસન તંત્રનું સંરક્ષણ થશે. આપણું જે અત્યારનું નિવસન તંત્ર છે, આસપાસનું પર્યાવરણ, એનું સંરક્ષણ થશે, એટલે કે એનો બચાવ થશે. રેડી? શું તમને લાગે છે કે વિચાર યોગ્ય છે? વિચારો અને કયો સાચું છે. તો કે હા, જો આપણે એના જેવી બધી ક્રિયાઓ નહીં પરંતુ અમુક અમુક દૈનિક ક્રિયાઓ આપણા પૂર્વજો જેવી કરી નાખીએ, રેડી,
તો આપણું પર્યાવરણ ઘણા બધા અંશે સુધરી પણ શકે અને બચી પણ શકે. રેડી? આપણે ખાલી અહીંથી દુકાને જવું હોય તો આપણે બાઇક કાઢી બહાર જાય. 1 કિલોમીટરની અંદર દુકાન આવતી હોય છતાં પણ આપણે 1 કિલોમીટર જેટલું પણ ન ચાલી શકતા. રેડી? અહીંયાથી ખાલી 15 ફૂટ છેટી દુકાન હોય તો આપણે બાઇક લઈને દુકાને જાય. તો એ પેટ્રોલનો ખોટો વ્યય જ છે. પછી આપણને ગરમી એટલી બધી નથી લાગતી છતાં પણ આપણે એસી ચાલુ કરીને સૂતા હોઈએ છીએ. તો આ ખોટો વ્યય જ છે. જો આપણા પૂર્વજો જેવું જીવન જીવતા હોય, આપણા દાદા પરદાદાઓ પંખા વગર રહી શકતા હતા, તો એને શું ગરમી નહીં થતી હોય? આ વિચારવા જેવું. રેડી? તો ઘણો બધો સુધારો લાવી શકાય જો બધા પ્રયત્ન કરીએ તો. હવે 14.3 ની અંદર પેલો પેટા પ્રકાર આવે છે 14.3.1, જેનું નામ છે સૌર ઉર્જા. પેલો પેટા પ્રકાર કયો છે? સૌર ઉર્જા. જેના વિશે આપણે ચર્ચા કરવાની છે. જોઈએ. 5 અબજ વર્ષોથી સૂર્ય હાલના દરે પ્રચંડ ઉર્જા ઉત્સર્જિત કરી રહ્યો છે. હવે પેરેગ્રાફ ચાલુ કરતા પહેલા પૂછવાનું રહી ગયું કે સૌર ઉર્જા થી તો બધે પરિચિત જ છો ને કે નથી? લગભગ બધા પરિચિત જ છો. નામ સાંભળી ખ્યાલ તો આવી જાય. સૌર એટલે સૂર્ય, સૂર્ય દ્વારા મળતી ઉર્જા, એની ચર્ચા કરી. હવે એમાં સૌર ઉર્જામાં પેલું વિધાન એવું કંઈક લખેલું છે કે 5 અબજ વર્ષોથી, કેટલા અબજ વર્ષોથી? 5 અબજ વર્ષોથી સૂર્ય હાલના દરે પ્રચંડ ઉર્જા ઉત્સર્જિત કરી રહ્યો છે. કેટલા વર્ષોથી આ સૂર્ય એમનેમ છે? 5 અબજ વર્ષોથી એમનેમ પોતાનામાંથી ઉષ્મા મુક્ત કરી જ રહ્યો છે. રેડી? તો તમને વળી પ્રશ્ન એવો થાય છે કે આટલા વર્ષ થઈ ગયા તો હવે આ ગાયબ ન થઈ જાય, તો એના વિશે કંઈક લખેલું છે. જો આગળ, અને હજુ 5 અબજ વર્ષો સુધી આ જ દરે ઉર્જાનું ઉત્સર્જન કરતો રહેશે. 5 અબજ વર્ષ પહેલા પણ આ હતો ને 5 અબજ વર્ષ સુધી હજી પણ આમનામ રહેશે. એટલે ચિંતા કરવા જેવું આપણે છે નહીં. હજી ઘણી બધી પેઢીઓ વહી જશે. આ સૌર ઉર્જાનો માત્ર થોડો ભાગ જ પૃથ્વીના વાતાવરણના બહારના સ્તર સુધી પહોંચે છે. આજે સૌર ઉર્જાનો માત્ર થોડોક જ ભાગ આપણા વાતાવરણમાં પહોંચે. બધી ઉર્જા તો પહોંચતી નથી. વિચાર કરો, ઉનાળામાં કેટલો તડકો હોય. જો બધી ઉર્જા એ આવતી હોત તો પૃથ્વીનું નામો નિશાન ન હોત. રેડી? સારું, એ માપે મેળ આવે. આ સૌર ઉર્જાનો માત્ર થોડો ભાગ જ પૃથ્વીના વાતાવરણના બહારના સ્તર સુધી પહોંચે છે. પૃથ્વીના વાતાવરણમાંથી પસાર થાય છે ત્યારે લગભગ તેનો અડધો ભાગ જ શોષણ પામે છે. પૃથ્વીના વાતાવરણમાં જેટલી પણ ઉર્જા સૂર્યની પહોંચે છે, થોડોક જ ભાગ પહોંચે ને, હમણાં વાત કરી, એ થોડાક ભાગમાં અડધો ભાગ તો વાતાવરણમાં શોષણ પામી જાય અને અડધો જેટલો વધ્યો એટલો ભાગ ખાલી જમીન ઉપર પહોંચે. રેડી? તો તમે કલ્પના કરી શકો કે જો એ શોષણ ન થતું હોય, થોડોક જ ભાગ ન આવતો હોય તો શું થાય? આપણું કેટલી ઉર્જા આપણા સુધી પહોંચે? આ થોડાકનું અડધાનું અડધું અહીંયા પહોંચ્યું. રેડી? અને બાકી રહેલો ભાગ પૃથ્વીની સપાટી સુધી પહોંચે છે. જે બાકી ભાગ વધ્યો, આ પેલા થોડોક ભાગ કપાઈ ગયો, પછી અડધો થઈ ગયો, પછી જે વધ્યો એ પહોંચ્યો. રેડી? તો આ જેટલો વધ્યો એટલો ભાગ અહીંયા પહોંચે છે, છતાં પણ આપણને સૂર્ય ઘણો બધો ગરમ લાગે છે. રેડી? હવે નીચે અહીંયા એક સૂર્ય વિશેની શું તમે જાણો છો એવું જાણવા જેવી એક માહિતી આપેલી છે, જેના વિશે સૂર્ય વિશે જ બધું લખેલું છે, કેટલી ઉર્જા ઉત્પન્ન કરે છે અને એવું બધું, જે વાંચી લેજો. બહુ કંઈ ખાસ છે નહીં, જાણવા જેવી જ વસ્તુ છે. રેડી? ચાલો, ત્યારબાદ આપણને પ્રવૃત્તિ 14.5 કરવાની કીધી. પ્રવૃત્તિ જોઈએ.
બે શંકુ આકારના ફ્લાસ્ક લઈ એકને સફેદ રંગથી અને બીજાને કાળા રંગથી રંગો. ફ્લાસ્ક કેને કહેવાય? તો કે લગભગ તો ચર્ચા કરી લીધી છે. કાચનું એક એવું પાત્ર જેનો આકાર શંકુ આકાર જેવો હોય. આ પ્રકારનો ફ્લાસ્ક. રેડી? થોડોક લાંબો થઈ ગયો છે, પોળો નીચેથી, બહુ આટલો બધો પોળો ન હોય. આવા બે ફ્લાસ્ક લઈને તમારે શું કરવાનું? બંનેને રંગ કરવાના છે, પણ જુદા જુદા રંગ. એકને સફેદ રંગ કરો અને બીજો ફ્લાસ્ક જે લ્યો એને કાળો રંગ કરવાનો. પછી બંનેમાં પાણી ભરી દેવાનું. પાણી ભરાઈ ગયું. હવે બંને ફ્લાસ્કને અડધાથી 1 કલાક માટે સૂર્યના સીધા કિરણો તેના ઉપર પડે તેમ મૂકો. એટલે કે બંને ફ્લાસ્કમાં પાણી ભરી દેવાનું, બંનેને રંગ કરી નાખવાનો, એકને સફેદ એકને કાળો. બંને ફ્લાસ્કને બહાર સીધા પ્રકાશ પડે એના ઉપર એ રીતના મૂકી દેવાનું. કલાક કે અડધી કલાક માટે બહાર રાખવાનું, બપોરના સમયે. રેડી? બંને ફ્લાસ્કનો સ્પર્શ કરો. એકાદ કલાક થઈ જાય પછી બંને ફ્લાસ્કને તમારે અડવાનું બહારથી તમે બંને ફ્લાસ્કને અડશો તો શું તમને જાણવા લાગશે? રેડી? તો તમે કહેશો કે જે સફેદ રંગનો ફ્લાસ્ક છે એ પ્રમાણમાં ઓછો ગરમ થયો હશે, પરંતુ જે કાળા રંગનો ફ્લાસ્ક હતો એને તમે સ્પર્શ કરશો તો એ વધુ ગરમ હશે. હવે આગળ કીધું તમે થર્મોમીટર વડે બંને શંકુ આકારના ફ્લાસ્કમાં રહેલા પાણીનું તાપમાન પણ માપી શકો છો. અડીને પણ નક્કી કરી શકો કે કોણ ગરમ છે. જો તમારા પાસે થર્મોમીટર હોય તો અંદર રહેલા પાણી એ બંનેનું તાપમાન માપી લેવાનું. પેલા સફેદ રંગનો જે ફ્લાસ્ક હતો એની અંદર થર્મોમીટર નાખીને પાણીમાં જોઈ લેવાનું તાપમાન કેટલું હોય. પછી જે ગરમ પદાર્થ છે, કાળો ફ્લાસ્ક છે, એની અંદર જે પાણી છે એની અંદર થર્મોમીટર મૂકીને થર્મોમીટર વડે તાપમાન માપી લેવાનું. તો જે કાળા રંગનો ફ્લાસ્ક હશે એની અંદર થર્મોમીટર વધારે તાપમાન બતાવશે. શા માટે? તો તમારો જવાબ હશે, નીચલા ધોરણમાં પણ તમે શીખી ગયા છો કે જે કાળો પદાર્થ હોય એ સૂર્યના તમામે તમામ કિરણોનું શોષણ કરે, એ કાંઈ પણ પરાવર્તન કરતો નથી. તો સૂર્યમાંથી આવતો પ્રકાશનું બધું શોષણ થવાના કારણે જે કાળો ફ્લાસ્ક હશે એમાં ઉષ્મા વધારે સમાશે, રાઈટ? જેના કારણે એ વધુ ગરમ થશે. અને સફેદ ફ્લાસ્ક જે હતો એની અંદર સૂર્યના બધાય કિરણોનું શોષણ થતું નથી. એ બધાય કિરણો લગભગ બધાયનું પરાવર્તન કરી નાખે, રાઈટ? જેના કારણે એની અંદર ઓછા માત્રામાં ઉષ્માનો સંગ્રહ થશે. સૂર્ય દ્વારા જે ઉર્જા મળે એ ઓછા માત્રામાં થશે. એટલા માટે સફેદ રંગનો ફ્લાસ્ક છે એ ઠંડો રહેશે અને ગરમ કોણ રહેશે? તો કે કાળા રંગનો ફ્લાસ્ક. આ જાણકારીનો ઉપયોગ તમારા રોજિંદા જીવનમાં કરી શકાય તેવી રીતો તમે વિચારી શકો છો. રોજિંદા જીવનમાં આવું કાળું ધોળું ઉષ્મા માટે વાપરતા હોય એવા કયા સાધનો છે? તો કે લગભગ જોયેલું હશે, સોલાર વોટર હીટર. રેડી? ધાબા ઉપર સોલાર વોટર હીટર ફિટ કરેલું હોય, જેની અંદર કાળા રંગના કાચના પાઇપ ફિટ કરેલા હોય. રેડી? એ કાળો રંગ શા માટે રાખે? કારણ કે સૂર્યના કિરણો એ પાઇપ પર પડે તો એ પાઇપ વધુ માત્રામાં ગરમ થાય, જેના કારણે એની અંદર જે વહેતું પાણી છે એ ગરમ થશે અને આપણને પાણી ગરમ મળશે. રેડી? તો એક આ જગ્યાએ તમે જોયેલું હશે. પછી તમે જોયેલું હશે કે આપણે ધારો કે કાળી ટાંકી લીધી પાણી માટે, પાણીનો ધાબા ઉપર સંગ્રહ કરવો હોય, રેડી? ધાબા ઉપર આપણે પાણીની ટાંકી મૂકી હોય અને એ આપણે કાળા રંગની લીધી હતી. તો શિયાળામાં તો આપણને મજા આવે કારણ કે કાળા રંગની પાણીની ટાંકી છે એ વધારે ગરમ થશે, તો આપણને પાણી થોડા ઘણા અંશે ગરમ પણ મળશે. પણ ઉનાળાના સમયમાં શું થાય? એ પાણીની ટાંકી છે જે કાળા રંગની છે એ વધુ ગરમ થશે. એક તો ઉનાળો, વાતાવરણ ગરમ અને પાણી ગરમ, તો આપણને નાહવાની
કે વાસણ ધોવાની કે એમાં આપણને મજા આવે નહીં, પાણી વધારે ગરમ હોવાથી. તો આપણે શું કરીએ, પાણીની જે કાળી ટાંકી હોય એને કાં સફેદ રંગ કરી નાખી, કાં માથે કોઈ કાપડ વીંટી દઈએ છીએ, જેના કારણે એ પાણીની ટાંકી ગરમ થતી નથી. પછી તમે ઘણી બધી જગ્યાએ સાંભળેલું હશે કે કોઈ વિજ્ઞાન પ્રદર્શનની અંદર જોયેલું હશે, અથવા તો ક્યાંક આડોશી પાડોશીમાં જોયેલું હશે, સોલાર કુકર. રેડી? સોલાર કુકર શેના માટે કામ લાગે? તો કે સોલાર કુકર છે તે આપણે ખોરાક રાંધવા માટે કામ લાગે, બાફવા માટે. રેડી? એની અંદર તમે બધા પ્રકારના ખોરાક બનાવી શકતા નથી, પરંતુ બાફી શકાય. હવે સોલાર કુકર તમારે આગળ નીચે શીખવામાં આવશે જ. રેડી? પણ એની ખાલી બેઝિક માહિતી આપી દઉં કે શું કામ લાગે. સોલાર કુકરની અંદર તમે જોશો તો નીચે જે પાત્ર હશે ખાનું, એ ખાનાની અંદર ફરતી બાજુ કાળો રંગ કરેલો હશે. એવું શા માટે? તો કે સોલાર કુકર છે એ સૂર્યની ઉર્જા દ્વારા ખોરાકને બાફે છે. તો કે સૂર્યની ઉર્જાનો સંગ્રહ ક્યારે થઈ શકે? તો કે પદાર્થ કાળો હોય તો ઉષ્મા વધુ શોષાય, એટલા માટે સોલાર કુકરની જે સપાટી છે અંદરની એ સંપૂર્ણપણે કાળી રાખે. રેડી? કાળો રંગ એટલા માટે કરે. તો આ પ્રવૃત્તિ 14.5 જોયા પછી નીચે એક પેરેગ્રાફ છે, જોઈ લઈ. સોલાર કુકર વિશે પણ આગળ આવશે, જોઈએ પેરેગ્રાફમાં શું કહે. સમાન પરિસ્થિતિઓમાં રહેલી સફેદ અથવા પરાવર્તક સપાટીની સરખામણીએ કાળી સપાટી વધુ ઉષ્માનું શોષણ કરે છે. આપણે વાત કરી એ પ્રમાણે. રેડી? આ ગુણધર્મનો ઉપયોગ સૌર કુકર, બાજુમાં આકૃતિ દોરેલી છે, એ સૌર કુકર અને સોલાર હીટરની કાર્ય પદ્ધતિમાં થાય છે. આ બંને પદાર્થ વિશે મેં અત્યારે ચર્ચા કરી જ લીધી. રેડી? કેટલાક સૌર કુકરમાં સૂર્યના કિરણોને કેન્દ્રિત કરવા અરીસાનો ઉપયોગ કરવામાં આવે છે. અહીંયા સૌર કુકરમાં તમને નીચે પેટી જેવું દેખાય છે, અને પેટીની સામે અહીંયા ઉપર અરીસો ફિટ કરેલો છે. સૂર્યના કિરણો સીધા પેટીમાં તો જતા જ હશે, પરંતુ વધારે કિરણો જો જવા દેવા હોય તો સામે એક અરીસો રાખો તો અરીસામાં સૂર્યના કિરણો પરાવર્તન પામી એ કિરણો ડબલ થઈ જશે, તો ઉર્જા વધુ માત્રામાં ઉત્પન્ન થશે, જેથી તે ઊંચું તાપમાન પ્રાપ્ત કરે છે. સૌર કુકરમાં કાચની તકતીનું ઢાંકણ પણ હોય છે. આ જે નીચે કાળી પેટી દેખાય એના ઉપર સાદો કાચ ફિટ કરે. એ કરવા પાછળનું કારણ શા માટે? તો કે કાચ છે એ ઉષ્માનું અવાહક છે, એટલે કે એની આરપાર ઉષ્મા પસાર થશે નહીં, પ્રમાણમાં ઓછી જશે. રેડી? એટલે માથે એ ઢાંકણ તરીકે ફિટ કરવામાં આવે છે. ગ્રીન હાઉસ અસર વિશે તમે શું શીખ્યા હતા તે યાદ કરો. ગ્રીન હાઉસ અસરમાં પણ આ જ વસ્તુ જોવા મળે છે. શું તે સમજાવે છે કે શા માટે કાચનું ઢાંકણું વાપરવામાં આવે છે? ગ્રીન હાઉસ અસરમાં તમે જોયું હશે કે આખું પેક કરેલું હોય. રેડી? પેક કરવા માટેનું કારણ શું? તો કે ઉષ્મા અંદર જેટલું ટેમ્પરેચર રાખવું હોય એટલું ટેમ્પરેચર બહાર હોતું નથી. અંદર જાળવી રાખવા માટે એક આખું ઢાંકણ તરીકે પડ બનાવવું પડે. રેડી? એટલા માટે આ કીધું. હવે જે પ્રવૃત્તિ 14.6 આવે છે તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આગળ જોશું. અહીંયા સુધી રાખીએ આપણે સૌર કુકર સુધી. રેડી?